હે ભગવાન, કયા કર્મોની સજા આપે છે તું? કયા ભવમાં એવા તો શું પાપ કર્યા છે કે આ બધું અત્યારે સહન કરવું પડે છે? શું દર્દ છે શરીરમાં એ પકડાતું જ નથી. 1 મહિનાથી દવા ચાલુ છે. ડોક્ટરને પણ ખબર નથી પડતી કે શરીરમાં શું દર્દ છે મને. મારા સાસુ, મારા ઘરવાળા, મારી દેરાણી બધા દયા વગરના છે. જો આ ઘરમાં કોઈ મારું વિચારતું હોય ને તો ફક્ત મારા દેર, એ એક જ મને સમજે છે. હે ભગવાન, આના કરતા તો મને મોત દઈ દે. આવી જિંદગી કરતા તો બહુ સારું. લે મહારાણી, ઊભા થાવ પથારીમાંથી. હા જો 8 વાગ્યા 8 અને આ છે ને તારા બાપનું ઘર નથી કે તું પડી રે અને તારો બાપ ઉઠાડે નહીં. આ સાસરું છે, સાસરું. પણ મમ્મી, મારામાં ઊભું થવાની પણ તેવડ નથી. આખું શરીર દુખે છે. હા, તે શરીરમાં હું ઘા વાગ્યા છે? ક્યાં આશ્રમમાં ગઈ તી કે તારા શરીર દુખે છે? ઊભી થાવે નાટક કર્યા વગર. કામ કરવા પડે એટલે તારા શરીર દુખે છે, તને ઊભા થવાની તેવડ નથી. ઊભી થા ને કામે લાગ. આ મારો દીકરો તારે લીધે ખાધા પીધા વગર ન ગયો. મને એમ કે હમણાં ઉઠશે, હમણાં ચા બનાવશે, હમણાં નાસ્તો બનાવશે, પણ નહીં, મહારાણી તો ક્યાં ઊંઘમાંથી બહાર આવે. અને વરોને શું હોય કે મારી બાયડી ઉઠે, મને ચા પીવડાવે, નાસ્તો કરાવે ને મને ઓફિસે હસતા હસતા મોકલે. પણ મારા દીકરાના તો કરમ ફૂટ્યા કે તું મળી. બિચારો એમ નેમ વયો ગયો. મમ્મી, હું જૂઠું નથી બોલતી. સાચે મારું આખું શરીર કડે છે. તમે જ મને કહો ને, ખોટું બોલીને મને શું ફાયદો છે? અને ખોટું બોલતી હોત તો આટલી દવાઓ થોડી ખાતી હોત. પણ મારા નસીબ જ ફૂટેલા છે કે કઈ દવા પણ અસર નથી કરતી મારા પર. ચાલ ને હવે નાટક કર્યા વગર અહીંથી ઊભી થા ને કામે વળગ. આ છે ને તારા ગયા ભવના બધા કરેલા કર્મો છે તે ભોગવવા પડે. બાકી આવી ભર જુવાનીમાં કોના શરીર દુખતા હોય? ઉઠ. અને આ ઓલી ઝરણા જો કેવી મજાની ખડે ધડે છે અને એને ફૂલ ફટાકડી છે, કેવી ઊભી થઈને ઘરમાં કેવી થનક થનક કરીને કામ કરે છે. અને એક તું કાયમની માંદલી જોઈ તું ઊભી થાકો છું. હવે ઊભી થાય છે કે ફટકારું તને અને હજી મારીશ. ઊભી થા જલ્દી. બા, આ શું કરો છો? આટલી નાની અમથી વાતમાં તમે મારા પર હાથ ઉપાડ્યો? એ હા, તું જ મજબૂર કરે છે મને હાથ ઉપાડવા માટે. અને હજી જો નાટક કર્યા છે ને હજી તારી જીભ ચાલી છે ને તો મારા હાથ ચાલશે. ઉઠ જલ્દી. અને ક્યાં મારા છોકરાના ભાગ ફૂટી ગયા તા કે તું મળી. એના કરતા તો એ વાંઢો હોત ને તો સારું હોત કે હું તો એને કરીને ખવડાવત. આ તો તને જોઈ જોઈને એનો જીવ બળે છે. અડધો ઈ માંદો રહી છે. મમ્મી, શું કામ આવો અત્યાચાર કરો છો મારા પર? એક તો હું શરીરથી બીમાર છું અને ઉપર જતા તમે પણ મારા પર હાથ ઉપાડશો તો હું ક્યાં જઈશ? જરા તો દયા રાખો, જરા તો માણસાઈ રાખો. તું દયાને લાયક જ નથી અને આ તારા પીલુડાઈ જોવા નથી ને આ તારી હાલતી જીભે જોવી નથી. હાલ તું ઊભી થા નહીં તો હજી એક પડશે. ઉઠ, ઊભી થા. હવે ઊભું થવું છે કે હજી એક દઉં? આ દવાઓ ખાઈને તો તે મારા દીકરાને ભૂખ ભેગો કર્યો. કોણ જાણે શરીરમાં કઈ બીમારી લઈને આવી છે તું. બા, મને પણ નથી ખબર પડતી કે મને શું બીમારી છે. ઊભી થાવ ને
તો પણ ચક્કર આવે છે, આંખની સામે અંધાર આવી જાય છે. મને ખબર હોત તો હું આવું શું કામ કરે. હાલ ને, ઊભી થા કહું છું. ઊભી થા, ઊભી થા, ઊભી થા. બા અને આ હું છે આ બધું? ઊભું નથી થવાતું, ચક્કર આવે છે, શરીર દુખે છે. જા તું, જા. જોવો શું હવે, જા અંદર. મારી બેટી માંદા થવાના બહાના બતાવે. કોણ જાણે માવતરેથી કેવા રોગ લઈને અહીંયા આવી છે. ઊભું નથી થવાતું, શરીર કળે છે, શરીર દુખે છે. હરામખોર. ઝરણા, ત્યાં ભીનું હતું પોતું. થોડી વાર પગલાં ન પાડ્યા હોત તો સુકાવા તો દેવાય ને. ભાભી, તમને ખબર છે ને, સવારના 8 વાગ્યા છે અને 8 વાગે મારો ન્યૂઝ જોવાનો ટાઈમ છે. તમારે છે ને એટલું જોઈને તો વહેલા જાગીને પોતા મારી દેવાય. ઉઠવું છે મારા જેમ 8 વાગે અને રહી રહીને કામ કરવા છે. પણ ઝરણા, ત્યાં પોતું સુકાવા દીધું હોત તો શું વાંધો હતો? હવે મારે ફરી વખત પોતું કરવું પડશે. હા તો કરી દેવાનું, એમાં કઈ નવાઈ નથી. બીજી વાર કરી દેવાનું પોતું, હને? ચપ્પડ કરે તે. પણ થોડી વાર રાહ જોયો હોત તો શું થઈ જાત? આ પોતું સુકાઈ જાત ને. એક તો અહીંયા મને તેવડ નથી કામ કરવાની અને તું મારા કામ વધારે છે. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? મેં કામ વધાર્યું એમ? એટલે એમ કે મારે અભાગણી આવે ફરી પોતું કરવું પડશે. હા તો પણ મારી દ્યો ને ફરીવાર પોતું. એમાં શું નવાઈ કરો છો? હા, સવારે મેં વહેલા ઉઠીને નાસ્તો બનાવ્યો તો તમે એક પોતા ન મારી શકો? સમજાતું નથી કે આ ઘરમાં બધાને શું થઈ ગયું છે. આખું ઘર મારી પાછળ પડી ગયું છે. એક આ જયભાઈ છે જે બચારા આખો દિવસ મારી ચિંતા કર્યા કરે. બાકી તો કોઈને ક્યાં ટાઈમ જ છે એવો કાંઈ. એટલે તમને મારો વર ગમે છે એમ ને? કંઈક તમારા દિયર ભોજાઈ વચ્ચે. એ શું બોલે છે તું? આ શરમ નથી આવતી બોલતા? જયભાઈને હું મારો નાનો ભાઈ માનું છું, દીકરો છે મારો. બાપના પોટલા શું કામ બાંધશ? થોડી તો મર્યાદા રાખ. મર્યાદા? મર્યાદાની વાત કરો છો તે? આમ તો પોતાને મજા નથી અને બાંધવાનો બરો તો જો. તો શું કરું? તને મનમાં આવે એમ તું બોલી જાય છે. મને બોલવાનો જરાય શોખ નથી અને હિંમત પણ નથી બોલવાની. પણ આ તું મોઢામાં આંગળા નાખીને બોલાવે તો શું કરું? હા તો મેં શું ખોટું કહ્યું? મને ડાઉટ છે જ કે તમારા બંને વચ્ચે કઈ. ચરણા, હવે આ શબ્દ બીજી વાર ન બોલતી. શરમ નથી આવતી તને? ના, નથી આવતી શરમ, એટલે તો બોલું છું. મારું તો છોડ કે હું તો પારકી છું. પણ જયભાઈ તારો ઘરવાળો છે, ધણી છે તારો. થોડી એની તો શરમ રાખ. એના વિશે તો આવું ન બોલ. હું એના વિશે કંઈ નથી બોલતી, પણ તમારા જેવા જે ઘરમાં હોય ને ન્યા બગડે જ. કોઈ પણ વ્યક્તિ બગડે. હા, શરમ નથી આવતી તને? તને તો શું કેવું એ નથી સમજાતું. હું અભાગણી તે બોલી. આના કરતા પોતા માર્યા હોત ને તો સારું હતું બીજી વાર. હા તો મારવા માંડો ને. કોણ કહે છે બેસો મારી સામે, મારા જોડે લપ કરો? મેં કહ્યું નહીં ને?
ટીવીનો રિમોટ ક્યાં હશે? રિમોટ ક્યાં રાખ્યો? મને નથી ખબર. જવાબ પણ નહીં આપે. મારા ઘરના સભ્યો બધા દયાહીન છે. બિચારા બીમાર ભાભીની પાછળ પડી ગયા છે. કોઈને દયા જેવું છે જ નહીં. આ મોટા ભાઈ પણ શું કરે છે? એમની પત્નીનું ધ્યાન રાખવાના બદલે, એમને દવાખાને લઈ જવાના બદલે એની સાથે ક્યારેય ઊભા જ નથી રહેતા. એટલે જ મારે જવું પડે છે. ખબર નથી પડતી કે આ લોકો કેવા માણસો છે. જ્યારે જુઓ ત્યારે ભાભીને બસ ટોકિયા કરે, આ ઘરનું કામ કરાવ્યા કરે, કામ જ ચિંત્યા કરે. ખબર નહીં આ લોકો શું ધારી છે ને એ. કેમ અહીંયા બેઠા? અહીંયા બેઠો તો કઈ વાંધો છે તને? હા, વાંધો કઈ નથી, પણ તમને પૂછવું પણ નહીં. હા, બહુ સારું કર્યું કે તમે પૂછ્યું કે અહીંયા કેમ બેઠા છો. પણ અમારી વાત સાંભળો, તમે અહીંયા કેમ પધાર્યા એ કહેશો મને? હા, મારે તમને એક વાત પૂછવી હતી. પૂછી નાખો. તમારે જે કંઈ પણ પૂછવું હોય ને બધું પૂછી નાખો. આ તમે ભાભીને ડૉક્ટરને બતાવવા લઈ જાય છે ત્યારે જોડે જાઓ છો ને દર વખત, તો આ વખતે તમારે જોડે નથી જવાનું. હા, કેમ હું ન જાઉં? આ મોટા ભાઈને ભાભી પ્રત્યે કંઈ જ લાગણી નથી, અને એટલા માટે જ મને દયા આવે છે ભાભી ઉપર, અને મને થાય છે કે હું જઈને એમને બતાવી આવું. એમાં કઈ ખોટું કરું છું? પાપ કરું છું? ભાભી છે ને મારી માં સમાન છે. હા, ખબર છે. એ તો હું તમારા સારા માટે કહું છું. જો, હા, ભાભીને કયો રોગ હોય શું ખબર? તમે એમની સાથે ડૉક્ટરને બતાવવા જાઓ ને તમને સેપ લાગી ગયો હોય તો પછી મારું શું થાય? જો ઝરના, સમજવાની કોશિશ કર. ભાભી તકલીફમાં છે, અને ભાભીનું ધ્યાન આપણે નહીં રાખીએ તો બીજું કોણ રાખશે? તું કેવી વાત કરે છે? એમને કોઈ એવી બીમારી નથી કે ચેપ લાગી જાય. અરે જરાક તો વિચાર કર. હા, બહારના લોકોની સેવા કરે છે, અને આપણે આપણા ઘરના સભ્યની પણ સેવા ના કરી શકીએ? મને તો એ નથી સમજાતું કે તમને ભાભી પ્રત્યે આટલી બધી લાગણી કેમ છે. કંઈક ઝરણા, બોલતા પણ તને જરાક વિચાર નથી આવતો? તું મારા અને ભાભીના પવિત્ર સંબંધ વિશે આવું કઈ બોલે? આજ પછી ક્યારે આવો વિચાર પણ કર્યો છે ને તારા ટાંટિયા તોડી નાખીશ. બસ, હને હા, મોટા ભાઈ એમની પત્નીનું ધ્યાન નથી રાખતા તો પછી તમે શું કામ ધ્યાન રાખો છો? તમે શું કામ જોડે જાઓ છો? હા, માનવતાની દ્રષ્ટિએ. હા, ભાભી પ્રત્યે તમને કોઈને લાગણી નથી. તમે બધા નફટ જેવા છો. આખું ઘર એના ઉપર માછલા ધોવો છો. જરાય દયા જેવું તો તમારામાં છે નહીં. અને ઘરનો એક સભ્ય મદદ કરે તો એ તમારાથી જોવાતું નથી. એ સેવા કરો તમે એકલા. અમે તો આ ભાભી મરી જાય ને એની રાહ જોઈને બેઠા છીએ. ઝરણા, જરાક પણ બોલોમાં વિચાર નથી આવતો? અરે શું નડે છે ભાભી તમને? હા, ક્યાંક એવું ના બને કે તમે કોઈની મરવાની રાહ જોઈ રહ્યા છો અને તમે તે હા શરીર છે, કઈ નક્કી ન કહેવાય. ક્યારે શું થઈ જાય, કોની સાથે થઈ જાય, આપણે જે વિચારતા હોય ને એવું ક્યારેય નથી થતું. એટલે પ્લીઝ તું છે ને મારા કામમાં તો આડી નહીં જ આવતી. હા, નહીં આવો આડી. સેવા જ કરવી છે ને તમારે તો કરો સેવા. જાઓ. હા, તો કરીશ જ. હું પણ જોઉં છું કે મને કોણ રોકે છે. ભૂલમાં પણ હવે મને રોકવાની કોશિશ કરી છે અથવા મને કઈ કહ્યું છે ને તો તારો વારો પાડી દઈશ. આમાં તારી ભૂલ નથી. આ ભૂલ છે ને તારા મમ્મી પપ્પાની છે. એને સંસ્કાર નથી આપ્યા તને, અને એટલે જ તારા આવા વિચારો અને તું આવું બોલી રહી છો. હા, તો હજી ક્યાં ટાઈમ ગયો છે? ગોતી લો સંસ્કારી છોકરી અને કરી લો લગ્ન. ઓકે? બસ ઝરના, હજી એક લાફો ન ખાવો હોય ને તો ચૂપચાપ અહીંયાથી વહી જા. મારે છે ને તારા લવારો નથી સાંભળવો. બહુ સાંભળી લીધો. હા, તો મારે પણ લવારો કરવાનો કોઈ શોખ નથી. જાઉં છું. તમે જાઓ તેલ લેવા. હા, તો જાઈશ, તેલે લઈશ ના ખુરશી છુટ્ટી મારીશ જો હવે પછી ઘા કરી તો. હે ભગવાન,
આ લોકોને શું કેવું એ સમજાતું નથી મને. બધા સરખા, બધા એટલે બધા. બાકી હતું તો ઝરણા પણ. નથી મોટા ભાઈ સમજતા, નથી મમ્મી સમજતા કે ઝરણા. બધા ભાભીની પાછળ પડી ગયા છે. ભાભી હરેશ, હું તમને શું કહું છું, આજે આ ડૉક્ટર પાસે અપોઇન્ટમેન્ટ લીધેલી છે. ચલો ને આપણે હોસ્પિટલે જઈ આવીએ. હા, મારી પાસે ટાઈમ નથી હો, મારે ઘણા બીજા કામ છે હજી. હરેશ, આ પણ તો તમારું જ કામ છે ને. હું તમારી પત્ની છું. તમે મારી સાથે નહીં આવો તો કોણ આવશે? શિવાની, ખાવામાં ધ્યાન જ નહીં આપતી હોય એટલે તો દવા તારા શરીરને લાગુ નથી પડતી. કેટલા વખતથી તું દવા લે છે, કાંઈ ફરક પડ્યો? મમ્મી, હું સાદો ખોરાક જ ખાઉં છું ને. હું કોઈ દિવસ બહાર હોટલમાં જમવાય નથી જાતી અને ઘરે ખાવામાં પણ પૂરેપૂરી કાળજી રાખું છું. પણ મને સમજાતું નથી કે મને થાય છે શું. આ કયો રોગ છે જે પકડાતો પણ નથી અને મટતો પણ નથી. હા, ના મટે ને તો કાંઈ નહીં. હા, તું દવા નહીં લે ને તો કાંઈ મરી નહીં જાવ. અને આમે તારી દવાની પાછળ કેટલો ખર્ચો થઈ ગયો છે મારે. ભાઈ, તમે આ કેવી વાત કરો છો? તમે ખર્ચાનું વિચારો છો? આ ભાભી કઈ નાટક નથી કરતા. એ સાચે બીમાર છે અને આપણે એની સારવાર નહીં કરાવીએ તો સારું થશે એમને? નહીં જ થાય ને. અને ભાભીને કઈ શોખ નથી થતો કે આ દવા લેવી, આ કડવા ટીકડા ગળવા. ભાભીની વાત સાચી છે, તમારે એમની સાથે જવું જોઈએ. ઓહો, લ્યો આ માકડને મોઢું આવ્યું. બહુ વખાણ કરેશ ને તું તો વહુના. આમાં વખાણની ક્યાં વાત આવી? સાચું તો કહું છું ને કે એમને દવાખાને જવાનું છે તો ભાઈ એમની સાથે જવું જોઈએ. ભાઈની એ ફરજ આવે છે અને ભાઈ ના પાડે એ સારું થોડી લાગે. આપણા ઘરમાં હા વહુ થઈને આવ્યા છે તો આપણે એમની દેખભાલ નહીં કરીએ તો બીજું કોણ કરશે? હા, તારી ભાભીનું તને બહુ દાસતું હોય ને તો તું એને દવાખાને લઈ જા. મારી પાસે પૈસા નથી. મોટો આવી ગયો ભાભીની તરફદારી કરવા વાળો છે. હરેશ, અત્યાર સુધી જયભાઈ જ હર વખત મારી સાથે આવ્યા છે. કોઈ દિવસ એમણે મને ના નથી પાડી. અને તમે એક વખત પણ મારી સાથે નથી આવ્યા. ક્યારે આવ્યા છો? યાદ છે એવું કંઈ કે તમે મારી સાથે દવાખાને આવ્યા હોય? હા, દર વખતે જય તારી સાથે આવે છે. હા, તમે બંને ક્યાં જતા હોય? હા, દવાખાને જતા હોય કે પછી હરેશ, બસ થોડી મર્યાદા રાખો બોલવામાં. શું બોલો છો એનું ભાન છે તમને? મોટા ભાઈ, તમે આ શું બોલો છો એનું જરાક પણ વિચાર કરો છો કે નહીં? મને ખબર જ હતી કે હું આને કઈ કહીશ ને એટલે તને તકલીફ થશે જ. તકલીફ એટલે તમે કહેવા શું માંગો છો મને? હા, અરે મારે કહેવાની જરૂર નથી, બધું મને દેખાય છે. જ્યારે હોય ત્યારે તું જ એને લઈને દવાખાને જાય છે. શું કામ લઈ જતો હશો મને ખબર નહીં પડતી હોય? હું ગાંડો હોય શું કઈ? મોટા ભાઈ, કોલર મૂકી દે. તારા ભાઈનો કોલર પકડે છે અને એ પણ આના માટે જ ને. હા, કારણ કે તમે જેવું બોલી રહ્યા છો, વિચારી રહ્યા છો, બધું ખોટું છે. એ મારા ભાભી છે ને હું એનો દેર. હા, ભાભી અને દેર વચ્ચે પવિત્ર સંબંધ છે. એના ઉપર તમે લાંછન લગાડો તો તમારા ઉપર હાથ પણ ઉપાડી શકું છું. હા, મને ખબર જ હતી કે તું આના માટે મને મારી નાખવા પણ તૈયાર થઈ જાય. થઈ જઈશ. જે ફરજ તમારે નિભાવવી જોઈએ ને તમે નથી નિભાવતા, એટલા માટે મારે એમની સાથે દવાખાને જવું પડે છે. એ મારી ઘરવાળી છે, એની સાથે મારે શું કરવું ને શું ના કરવું ને એ મારે જોવાનું છે, તારે નહીં. ક્યારે કરશો, ક્યારે જોશો? જ્યારે ભાભી એ ભલે મરી જાય, તારે શું લેવા દેવા? હા, તમને તો કઈ બોલતા પણ વિચાર આવતો જ નથી ને. ગમે તેમ મોઢામાંથી બોલી જાવ છો. હા, મોટા ભાઈ છો એટલે મર્યાદા રાખું છું, પણ તમને મર્યાદા જેવું કઈ છે જ નહીં. જયભાઈ, બસ કરો. મારા માટે તમે બંને ભાઈઓ કપાઈને મરી જશો કે શું? ભાભી, તમે વચ્ચે ના બોલો તો વધારે સારું. આમને કહેશો ને તો ફરી પાછા તમને કહેશે. બે શબ્દો તમારે પણ સાંભળવા પડશે. આમની સામે કઈ બોલવું છે ને એનો કોઈ અર્થ જ નથી. તમે ચાલો મારી સાથે, હું તમને દવાખાને લઈ જાઉં છું. ના, નથી લેવી મારે દવા. છેવટે શું થશે? હું મરી જઈશ ને
ભાભી આનાથી વધારે તો કંઈ નહીં થાય ને. હા શું બોલો છો તમે? બસ જયભાઈ, આવા શબ્દો સાંભળવાના એના કરતા તો એમ સારું છે કે હું મરી જાઉં. ભાભી ભાભી જા જા. મોટો આવ્યો ભાભી વાળો. આ મારી ઘરવાળી, એની બીમારીથી હું સાવ કંટાળી ગયો છું. જ્યારથી પરણીને આવી છે ને ત્યારથી બસ માંદી ને માંદી જ છે. ધરાઈને ધાન નથી ખાવા દીધું એને. આના કરતાં તો છે ને મરી જાય ને તો સારું. હા એટલે હાટું તેને દવાખાને નથી લઈ જતો હું. પણ નહીં, હા મારો ભાઈ છે ને નાનકો, હાલો ભાભી દવાખાને, હાલો ભાભી દવાખાને. આનું મારે કંઈક કરવું પડશે. હે ભગવાન, તું આને છે ને બોલાવી લે તારી પાસે, એટલે હું છૂટું. હા મારી પણ કંઈક જિંદગી છે, મારા પણ શોખ પૂરા નથી થતા. બેસ. ઊભી છું. હરેશ, હું અને જયભાઈ દવાખાને જઈને આવ્યા. અપોઇન્ટમેન્ટ લીધી હતી ને. શું કીધું ડોક્ટરે? ડૉક્ટરે એવું કહ્યું છે કે હવે બસ 2 મહિના દવા લેવી પડશે, પછી મને બધું સારું થઈ જશે. હા તો ગોળીઓ પીધા કરો. હરેશ, એમાં મારો શું વાંક છે? મારા કરમ થોડા પાછળ પડે છે, થોડા નસીબની મોરી છું એટલે આ દવાઓ પીવી પડે છે. બાકી મને થોડો શોખ થાય છે કે હું આટલા ખર્ચા કરાવું. હા પીવો, ગોળીઓ પીવો. આ ધરાઈને ગોળીઓ પીવો તમારે. હરેશ, તમે કોક દિવસ તો મારી સાથે પ્રેમથી વાત કરો. આ જ્યારે જો ત્યારે બસ આડોડાયા જ કરતા હોવ છો. હા તો ક્યાંથી પ્રેમથી વાત કરું? ક્યાંથી પ્રેમથી વાત કરું? આ જ્યારથી તારી સાથે લગ્ન કર્યા છે ને ત્યારથી બીમાર પડીને આવી છે. તારી બીમારીનો છે ને કોઈ અંત જ નથી. હા તારી દવા કરાવીને હું પણ થાકી ગયો હવે. હરેશ, સમજવાની કોશિશ તો કરો. તમે મારા પતિ છો. તમે મારી સાથે પ્રેમથી વાત કરી. કોઈ દિવસ મારા માથે હાથ ફેરવીને એમ કહ્યું કે તને શું તકલીફ છે, તને શું થાય છે, તને શું જોઈએ છે? હર હંમેશા આવું જ વર્તન કરો તો મારા દુઃખ વધશે, ઓછા નહીં થાય. તો શું કરું હું? તું જ કે. મારા પણ કઈ અરમાનો નહીં હોય? પણ જ્યારે હોય ત્યારે તું જયની સાથે દવાખાને જાય તો મને કઈ તકલીફ નહીં થતી હોય? બસ કરો હરેશ, બસ. જયભાઈ મારો દેર જ નહીં, મારો ભાઈ છે, દીકરો છે મારો. અને હું શું કરું? તમે તમારા પતિ હોવાની ફરજ ક્યારેય નથી નિભાવી, પણ એ તો એના દેર હોવાની ફરજ નિભાવે કે નહીં? તમારી પાસે ટાઈમ છે, તમારી પાસે ટાઈમ છે કે તમે જાણવાની કોશિશ પણ કરો કે મારા દિલમાં શું છે, મારા મનમાં શું ચાલે છે. ફક્ત દવાઓ મને ઠીક નહીં કરી શકે. પ્રેમની લાગણીની જરૂર છે મને. હે હું પણ સમજુ છું, પણ મારા કઈ અરમાનો નહીં હોય. તું જ્યારથી પરણીને આવી ત્યારથી માંદી છે. મેં કઈ સપના જ નહીં સજાવ્યા હોય. એ જ તો વાંધો છે ને. કેવા ખાતર તો અર્ધાંગીની છું તમારી, અડધું અંગ. પણ એ જ અડધું અંગ જ્યારે બગડી ગયું, જ્યારે બીમારી આવી, તો તમે તો રસ્તો બદલી નાખ્યો. અરમાન, મારા અરમાન નહીં હોય, મારા કોઈ સપના નહીં હોય. કંટાળી ગઈ છું. એક તો આ શરીર સાથ નથી આપતું, પરિવાર સાથ નથી આપતો, અને પતિ પણ જો એની ફરજ ભૂલી જાય ને તો જીવતા જીવ મોત આવે માણસને. અત્યાર સુધી મેં શું નથી કર્યું તારી માટે? કર્યું છે ને બધું. પણ તને મારું દર્દ નહીં દેખાય. તને તો ફક્ત એ જ દેખાશે કે હું તારું ધ્યાન નથી રાખતો. જય રાખે છે ને, તું જયની સાથે જા દવાખાને. બસ, તમને ગમે તેટલું સમજાવું ને તોય પણ પાણી જ છે આ બધું. જય જય જય, શરમ નથી આવતી? માન્યું કે હું બારકી છું, પણ એ તો તમારો માં જણ્યો ભાઈ છે. જે વ્યક્તિને ભાઈ ઉપર જ વિશ્વાસ નથી, એના ઉપર જ પ્રેમ નથી,
હું તો તમારાથી કોસો દૂર છું. મને બધું દેખાય છે, હું બધાને સારી રીતે ઓળખું છું, પણ મને કોઈ સમજવા તૈયાર નથી. હા, તું છે ને આ બધી ફાલતુ વાતો કરવા માટે નવરી છે. મારી પાસે સમય નથી, મારે ઘણા બધા કામ છે. હું જાઉં, તું જઈ પાસે જાજે. આટલું સમજાવવા છતાં એક જ વાત, ભાગ્ય તો મારા જ ફૂટેલા છે. પોતાની ભૂલ કોઈને નથી દેખાતી. ઈશ્વર સુધારી છે તે મારી હારે. હે ભગવાન, મારે તો શું કરવું ને એ જ મને સમજાતું નથી. અરે આ મારા ઘરના સભ્યો છે કઈ? હા, જરાક પણ દયા જેવું નથી એનામાં. ખબર નહીં કેમ ભાભીની આવી હાલત છે. આવી હાલતમાં એની સેવા કરવાના બદલે એ લોકો એના ઉપર ત્રાસ ગુજારે છે. મારે તો આ વાત કોને કરવી કે કોને ન કરવી એ સમજાતું નથી મને. મોટા ભાઈ આ ભાભી સાથે લગ્ન કર્યા, એમને પોતાની ધર્મપત્ની બનાવી, છતાં પણ પોતાની ફરજ તો ચૂકી જ ગયા છે ને. એક પતિની ફરજ એ હોય છે કે સુખ દુઃખમાં પત્નીનો સાથ આપવો, પણ ના, તું જોવે છે ને ભગવાન, આ મોટા ભાઈ શું કરે છે. પોતે તો ભાભીને દવાખાને લઈ નથી જતા અને મને પણ રોકે છે. અને ઝરણા શું કરે છે? મારા અને ભાભી પર શંકા. અરે આ તો એક પવિત્ર સંબંધ કહેવાય. એ લોકો એને પણ નથી મૂકતા, એના ઉપર પણ શંકા કરીને મારા ઉપર આળ ચડાવી દીધી છે. એ લોકોને કેવી રીતે કહું કે ભાભીને શું કેટલી ગંભીર બીમારી છે, પણ આ લોકોને કોઈ જ ફાયદો નથી. અને ગમે તેવું કહેશું ને છતાં પણ એના ઉપર કોઈ જ અસર થવાની નથી, કારણ કે એ લોકો સાવ દયાહીન થઈ ગયા છે. મને તો એ વિચાર આવે છે કે મમ્મીની આટલી ઉંમર હોવા છતાં પણ એનામાં માનવતા નથી, માનવતાનો છાંટો જ નથી. અરે એ તો સમજી શકે ને કે ભાભીની હાલત ખરાબ છે, એમની સેવા કરવી જોઈએ, એમનું ધ્યાન રાખવું જોઈએ, પણ નહીં. આ બધા સરખા થઈ ગયા છે. જ્યારે વાત પોતાના ચારિત્ર ઉપર આવે ને ત્યારે માણસ એક જ ઈચ્છા ધરાવતો હોય છે, હું સાચો છું એ સાબિત કરવા માંગુ છું. મને તો બસ એક જ બીક છે કે ભાભી કઈ ઊંધું પગલું ના ભરે ને તો સારું. હા યાર. મમ્મી, હમણાં જયનું બહુ વધી ગયું છે. તમે એને સમજાવો, અને જો હું સમજાવીશ ને તો એને બહુ ભારે પડી જશે. હા, હું પણ તને આ જ વાત કહેવાની હતી. ઘણા દિવસથી હું પણ જોઉં છું કે હવે એનું વધારે વધતું જાય છે. એનું ધ્યાન ફક્ત ને ફક્ત એની ભાભીમાં હોય છે. હજી જય, હમણાં હું ઘણા દિવસથી જોઉં છું કે તારા અને તારી ભાભીના સંબંધો બહુ ગાઢ બનતા જાય છે. એટલે તમે કહેવા શું માંગો છો? હું એ જ કહેવા માંગુ છું કે હમણાં જ્યારે તારી ભાભી બેડરૂમમાં સૂતી હોય છે ત્યારે તારે જવાનું વધી ગયું છે. તમારા બંને વચ્ચે કોઈ આડા સંબંધ તો? મોટા ભાઈ, બોલતા પણ વિચાર નથી આવતો તમને? શરમ જેવું કઈ છે કે નહીં? જ્યારે જુઓ ત્યારે તમે આવી વાત કેમ કરો છો? બધું મને દેખાય છે તો કેવી વાત કરું? હે, શું દેખાય છે તમને? હા, ભાભીની સેવા કરું છું એ. ભાભી છે ને મારી માં સમાન છે, અને એ મને પણ નાના ભાઈની જેમ રાખે છે, અને માને પણ છે. તમે લોકો છે ને આવા વેમ ન નાખો તો વધારે સારું. અમને બધું દેખાય છે,
આ બધું છે ને વધારે પડતું થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? બરાબર છે. હરેશ જે કહે છે ને એ સાવ સાચી વાત છે. જો તારાને એના મનમાં કાંઈ ન હોય ને તો તારે એના રૂમમાં જવાની જરૂર શું છે? શું કામ જાય છે તું ત્યાં? તમે મારા મમ્મી છો તમે. હા, તમને માં કહીને બોલાવું છું. તમને પણ વિચાર નથી આવતો કે તમે શું બોલી રહ્યા છો? તમે કોને કહી રહ્યા છો? તમારા દીકરાને જ કહો છો આવું બધું? હા, મારા દીકરાને જ હું કહું છું. જો એવું કાંઈ ન હોય તો તારે એના રૂમમાં ઘડી ઘડી જવાની જરૂર શું છે? વાહ 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 વાહ! આ ઘરમાં તો બધા મહાન વ્યક્તિઓ છે, જેને કઈ ના કહેવાય એ કહે ને બધું સાંભળવાનું. શું સાંભળવાનું? મમ્મી અને મોટા ભાઈ સાચું જ કહે છે. મોટા ભાઈ, મને પણ હવે ડાઉટ જાય જ છે કે જય અને ભાભી વચ્ચે કોઈ અફેર છે જ. ઝરણા, તારા મોઢામાં તો જીવડા પડે. આવું બોલતા તારી જીભ કેમ ના કપાઈ ગઈ? અરે જુઓ, ત્યારે બધા જેમ ફાવે તેમ બોલો છો. જરાક પણ વિચાર નથી કરતા. મારા અને ભાભીના પવિત્ર સંબંધને લાંછન લગાડો છો. અરે અમે કોઈ લાંછન નથી લગાડતા, અમને દેખાય છે. તું શું સમજે છે? હા, એને થપ્પડ મારી છે એટલે તારી ભૂલ દબાઈ જશે એમ? અમને બધાને ખબર છે કે તમારા બંને વચ્ચે શું થઈ રહ્યું છે. હા, બિલકુલ સાચી વાત છે આ બંનેની. અત્યાર સુધી આને ટાઈમ નહોતો, એને ગુસ્સો હતો, પૈસા નહોતા કે હતા ખબર નથી, પણ એને નહોતો લઈ જતો દવાખાને. તું લઈ જતો હતો. ત્યાં સુધી તો સેવાની વાત સાચી છે કે હા, તું એની સેવા કરતો હતો. પણ હવે કારણ હોય ન હોય, બોલાવે ન બોલાવે અને તું એના રૂમમાં જાય તો શું સમજવાનું? અરે શિવાની, એકવાર કે ત્યાં ભાઈ દોડવા મળે. એટલું તો એ મારું પણ નથી માનતી જેટલી તારી વાત માને છે. તો પછી અમારે શું સમજવાનું? બસ બસ, હવે એક શબ્દ પણ ન બોલો ને તો વધારે સારું છે. આ તમને લોકોને હવે સાચી હકીકત જણાવવી જ પડશે. સાચી હકીકત? શું હોય સાચી હકીકત તારી પાસે? અને જો હતી તો અત્યાર સુધી કેમ ન કીધું? શું હકીકત હોય બા? હા, એનું પાપ છુપાવવા માટે નવા પેતરા કરશે કઈ ને કઈ. મારે મારું કોઈ પાપ છુપાવવું નથી. તમને લોકોને કહી દઉં કે ભાભીને તમે લોકો એમ કહો છો ને કે એને કઈ બીમારી નથી, તો સાંભળી લો, ભાભીને બ્લડ કેન્સર છે, જેનો કોઈ ઈલાજ નથી. શું? હા, તમે ગમે ત્યાં લઈ જાઓ, વિદેશ લઈ જાઓ કે અહીંયા ગમે ત્યાં દોડી લો, પણ એનો કોઈ ઈલાજ નથી. ડોક્ટરે મને કહ્યું છે કે એમની પાસે બહુ ઓછો સમય છે અને એટલા માટે જ હું એમની સેવા કરવા માંગતો હતો, એમને ખુશ રાખવા માંગતો હતો. આ વાતની મને જાણ હતી ને એટલે. જય, તું આ શું વાત કરે છે? શિવાનીને કેન્સર? છે શિવાનીને આટલી મોટી ગંભીર બીમારી છે? અને જય, મને તો એવું હતું કે ભાભી નાટક કરે છે. તમને લોકોને આ સાચું નહોતું લાગતું, એ જ તો વાંધો હતો ને. હું એમના રૂમમાં એટલા માટે જ જતો હતો કે એમની સેવા કરી શકું, એમને ખુશ રાખી શકું. તમે લોકોએ હંમેશા અમારા પર શંકા કરી. અમારા પવિત્ર સંબંધને ક્યારેય પવિત્ર ન રહેવા દીધો. મારું તો બહુ દિલ દુભાણું, પણ વિચાર તો કરો કે ભાભી બીમાર છે અને એ આ બધું જ સાંભળતા હતા, તો એના ઉપર શું વીતતી હશે? એ તો ભગવાનને એક જ પ્રાર્થના કરતા હતા કે જલ્દી મને તારી પાસે બોલાવી લે. જય, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ ભાઈ, મને માફ કરી દે. મેં તમારા દિયર ભોજાઈના પવિત્ર સંબંધ ઉપર કલંકની કાળી ટીલી બેસાડી. ભાઈ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. માફ કરો વાળો હું કોણ અને હું શું કામ માફ કરું? તમે આ પરિવારના સભ્ય હોવા છતાં પણ, આ ઘરના વડીલ હોવા છતાં પણ, મોટા હોવા છતાં પણ તમે તમારી ફરજ ન નિભાવી
તમે ક્યારેય આપણા ઘરના સભ્ય પ્રત્યે દયા પણ ન આવી? તારી વાત સાચી છે. જે ફરજ મારે નિભાવવાની હતી તે નિભાવી, પણ હું તને સમજી ન શક્યો ભાઈ. પ્લીઝ મને માફ કરી દે. હું માફ નહીં કરું. તમારે જો માફી જ માંગવી હોય ને તો એક કામ કરો, ભાભી પાસે માંગો. એમની પાસે હવે જાજો સમય નથી. તો મારી ઈચ્છા છે કે તમે અત્યાર સુધી જે કંઈ પણ ભૂલ કરી છે એ ભૂલનું પ્રાયશ્ચિત કરો અને ભાભીને ખુશ રાખવાની કોશિશ કરો. આ છેલ્લી ઘડીએ એ એના પરિવારથી ખુશ થવા જોઈએ. એમને એટલી ખુશી આપો કે આપણા ઘરમાં જે કંઈ પણ થયું હતું એ બધું જ ભૂલી જવા જોઈએ. હા, હવે શિવાનીનું ધ્યાન હું રાખીશ, એને ભરપૂર પ્રેમ આપીશ. હું અત્યારે શિવાની પાસે જાઉં છું. ભાઈ, ભાભીને આ વાતની જાણ નથી. તમે લોકો મહેરબાની કરીને ભાભીને આ વાતની જાણ પણ ના કરતા. એમને એ જ નથી ખબર કે એમને શું બીમારી છે. ડૉક્ટરને ઘણીવાર એમને પૂછ્યું કે મને શું થયું છે કહો, પણ મેં જ ના પાડી હતી ડૉક્ટરને કે તમે ક્યારે એમને ન કહેતા. અને આપણે પણ એમને ક્યારેય વાત નહીં કરીએ. આજે શિવાનીને આ વાતની જાણ પણ નહીં થવા દઈએ. અને હવે તો મારા ઘરની લક્ષ્મીનું હું ધ્યાન રાખીશ, હું એની સેવા કરીશ. ચરણા, ભાભીને અહીંયા લઈ આવ. જા. આવ બેટા. બેસ. થયું બા? કાંઈ નહીં બેટા. શિવાની, જયે અમને બધું સમજાવી દીધું. હવે તું જરાય ચિંતા નહીં કરતી. અમે બધા તારી સાથે છીએ. અને જો છે થોડા જ દિવસમાં તું એકદમ સાજી થઈ જઈશ. હા શિવાની, જયે બધી વાત કરી અમને. તું 1 મહિનો દવા લઈશ ને એટલે ઠીક થઈ જઈશ. હવે હું તારું ધ્યાન રાખીશ, તને ક્યારે કોઈ તકલીફ નહીં પડવા દઉં. હવે હું તને દવાખાને પણ હું લઈ જઈશ, કારણ કે જયે કીધું કે તારા રિપોર્ટ બહુ સારા આવ્યા છે. 1 મહિનો દવા લઈશ ને એટલે તું બિલકુલ ઠીક થઈ જઈશ. બિલકુલ. હા ભાભી, અને હવેથી ઘરના કોઈ કામ તમારે નથી કરવાના. તમારે ફક્ત આરામ કરવાનો છે. ઘરના બધા કામ હું કરીશ. બસ આજ તો જોતું તું મારે કે તમે બધા મને સમજો, મારી લાગણીને સમજો. તમારા બધાનો આભાર કઈ રીતે વ્યક્ત કરું એ નથી સમજાતું. પણ હા, હું સાજી થઈ જઈશ ને એટલે હું તમને બધાને સાચવીશ, જેવી તમે બધા મને સાચવો છો. હા, તું જલ્દી ઠીક થઈ જઈશ. અને ભાભી, આ મોટા ભાઈએ કંઈ પ્લાન બનાવ્યો છે. એ કહેતા હતા કે આપણે બધા બહાર કંઈ ફરવા જઈએ, તો તમે રેડી છો ને? પણ હા, ના નહીં પાડતી. હા નથી પાડતી, પણ હું બીમાર અને તમે બધા અરે પણ અમે બધા સાથે છીએ ને, હા ભાભી. અમે ધ્યાન રાખશું. હા, તમે થોડા બહાર નીકળશો, આપણે થોડા દિવસ બહાર ફરીશું, તો કદાચ એવું પણ બની શકે કે તમને સારું પણ થઈ જાય. જો હવે હું તારી સાથે છું ને, તને કંઈ નહીં થવા દઉં, કંઈ નહીં. ઠીક છે, તો હું પણ તૈયાર છું. હા તો ઠીક છે ને, તું એક કામ કર, ફટાફટ ભાભી માટે કોફી બનાવ ને અમારા બધા માટે ચા. હા, પછી આપણે પ્લાન કરી લઈએ કે આપણે ક્યાં બહાર જવું છે. હા ને, ચા પીતા પીતા બધો પ્લાન કરશું. જા તું ફટાફટ. હા. તો ક્યાં જવું છે બોલ? હા, હું એ તમને પૂછવાનો હતો કે ક્યાં જવાનું છે. અરે મારા કરતા વધારે તું ફરેલો છે ભાઈ, મને ના ખબર હોય. તું કે મને શું ખબર, તમે કહો ને. ચારધામની યાત્રા જવું છે. અરે ચારધામની જાત્રા નહીં, કોઈ
સારો પિકનિક પોઈન્ટ હોય એવું બતાવ ને કઈ. હા હિલ સ્ટેશન પર જઈએ ને. કાને બોલ્યા હો મોટા મોટા પણ બોલ્યા હિલ સ્ટેશન જવું છે તો બોલો ને કઈ જાય. અરે મમ્મી પપ્પા સાથે બહુ ફરવા ગયા છે એટલે બધું જોયું એને. જાને હવે